હું એક વર્કિંગ વુમન છું. મને પહેલેથી ખબર જ હતી કે મારે 6-8 મહિને જોબ પર જવાનું જ છે. તો ગર્ભ સંસ્કારમાંથી મને એક પ્રોગ્રામિંગ જાણવા મળેલું હતું, જેમાંથી ગર્ભ સંવાદ દ્વારા જ હું એને એક ટ્રેનિંગ આપી શકું કે મમ્મા જ્યારે પણ ઓફિસ જાય ત્યારે તારે રડવા કરવાનું કંઈ નથી. જ્યારે તમે બીજા બધા બાળકોને જોતા હો તો જ્યારે એના મમ્મી ઘરમાંથી બહાર નીકળે ત્યારે એ ધમપછાડા કરે, રડે, તોબા કરી મૂકે, જમે નહીં. પણ હું ગર્ભ સંસ્કારમાંથી જ્યારે મેં મારા બાળકને આ રીતની ટ્રેનિંગ આપી તો હું જ્યારે ફર્સ્ટ ડેથી જ ઓફિસ જાઉં છું ત્યારથી આજ સુધી મારા બાળક માટેની એવી કોઈ કમ્પ્લેનિંગ નથી કે એણે ઘરમાં હેરાન કર્યું હોય. મેં એને પહેલેથી શીખવાડેલું હતું કે તારે મમ્મા ઓફિસ જાય તો તારે દાદી કે નાની જોડે ઘરમાં રહેવાનું જ છે, કોઈ પણ જાતની મગજમારી, કચકટ, કકડાટ કર્યા વગર. અને મારું બાળક આખો દિવસ મારા નાની અને એના દાદી જોડે રહે છે, કોઈ પણ જાતની મગજમારી કે રડ્યા વગર અને કકડાટ કર્યા વગર એમના જોડે રમે છે, જમે છે, સૂઈ જાય છે. અને મને ક્યારેય મારા મમ્મીનો ફોન નથી આવ્યો કે નેન્સી મને આવી રીતે હેરાન કરે છે બાળક. તો આ રીતે ગર્ભ સંસ્કાર એક ચમત્કાર કરી શકે છે. તમે પણ આવું તમારા ઘરમાં કરી શકો.